નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ આપની સાથે। સૌપ્રથમ અમારા દર્શક મિત્રોને હોળીના તહેવારની હાર્દિક શુભકામનાઓ। હવે નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના વરવાડા ગામ પાસે કાર અને બાઇકનો અકસ્માતમાં બાઇકમાં સવાર પિતા પુત્રી સહિત 3 ઘાયલ। દ્વારકામાં ફૂલડોલ ઉત્સવને લઈને યાત્રિકોની ભારે ભીડ। 1300 જેટલા પોલીસ જવાનો ફૂલડોલ ઉત્સવમાં બજાવશે ફરજ। પોરબંદરની યાજ્ઞવલ્ક્ય વિદ્યા મંદિરની વિવિધ બ્રાન્ચમાં કાર્યક્રમ યોજાયા। વિદ્યાર્થીનીઓએ અદ્ભુત નૃત્ય નાટિકા રજૂ કરી। પોરબંદરના જાણીતા વકીલે વાડના પ્રસંગમાં કર્યા સેવાકીય કાર્ય। પ્રસંગમાં ખોટા ખર્ચને બદલે ટિફિન સેવામાં આપ્યું અનુદાન। પોરબંદરના વરવાડા ગામ નજીક એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વૃદ્ધ સહિત 3 લોકોને ઈજાઓ થતા તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આજે સવારે અણિયારી ગામ ખાતે રહેતા દિલીપભાઈ ખીમાભાઈ સોઢા પોતાના પરિવાર સાથે બાઇક પર સવાર થઈ પોરબંદર ખાતે ખરીદી માટે આવી રહ્યા હતા। તેવા સમયે વરવાડા ગામ નજીક હાઈવે પર તેના બાઇકનો એક કાર સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં દિલીપભાઈ તેમજ કાજલબેન દિલીપભાઈ સોઢા અને વિશ્વા નીરજભાઈ સોઢા નામની બાળકીને ઈજાઓ થતા તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માત જે કાર સાથે સર્જાયો હતો તે કાર ચાલક ધોરાજી પંથકના પરબડી ગામના સ્મિત હરેશભાઈ હિરપરા પોતાના પરિવાર સાથે દ્વારકા દર્શન માટે જતા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો, જે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના છાયા વિસ્તારમાં મકાનની દિવાલના બાબતના મંદુખમાં 2 શખ્સોએ આધેડ પર હુમલો કરી માર મારતા આધેડને સારવાર માટે ખસેડાયા હતા। આ બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ છાયાવાસ ખાતે રહેતા મધુભાઈ ખીમજીભાઈ સિંગરખિયાએ પોતાના મકાનની હદમાં એક દિવાલ બનાવી હતી, જે દિવાલ બાબતે તેના પડોશમાં રહેતા પ્રકાશ હેમંતભાઈ સિંગરખિયા અને ધર્મેશ હેમંતભાઈ સિંગરખિયા સાથે બોલાચાલી થતા આ બંને શખ્સોએ મળી મધુભાઈ પર પથ્થર તથા લાકડી અને પાઇપ વડે હુમલો કરી ઢોર માર માર્યો હતો, તેમજ મારી નાખવાની ધમકી પણ આપી હતી। શું નામ તમારું? ખીમાભાઈ ભેલાભાઈ સિંગર। શું બન્યું? બન્યું તો શું બન્યું? એ લોકો હું તો સાહેબ અહીંયા આવ્યો હતો, લોકો આને બહાર બેઠો હતો, એમાં નાની એવી દુકાન હાલે કરિયાણાની, આવીને મારવા માંડ્યા। પહેલાં હાથ મળી ગયો, પછી 5 થપાટ મારી, પછી લાકડીના ઘા માર્યા પગમાં, જીવ હોય, પછી પાણો ઉપાડીને માર્યા। કોણ હતા? સામે રહે છે મારવાળાને શું નામ હતા? મારો વાળાનું નામ ઓલા પ્રકાશ હેમંતભાઈ સિંગરખિયા, ધનજી હેમંતભાઈ સિંગરખિયા। કારણ માર્યા? એક મિનિટ મેળો કારણ શું મારવાનું? દિવાલ સાણી અમે એની બારી મૂકી હતી દિવાલમાં, અમે પેક કરી દિવાલ આ બાબતમાં। આજે હોળીના પાવન તહેવારમાં લોકો પોતાના સંતાનની વાળ વહેંચતા હોય છે, ત્યારે પોરબંદરના જાણીતા વકીલે આ પ્રસંગે સેવાકીય કાર્ય કરી અને સમાજને નવો રાહ ચીંધાડ્યો છે। સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં સંતાનના જન્મ બાદ આવતી પહેલી હોળીના તહેવારમાં વાળ વહેંચી અને આ ઉત્સવની ઉજવણી કરતા હોય છે, ત્યારે પોરબંદરના જાણીતા વકીલ એમજી સિંગરખિયાએ પોતાના પૌત્રની વાળ વહેંચવાને બદલે સેવાકીય કાર્ય કરવાનું પસંદ કર્યું હતું, જેમાં તેણે વૃદ્ધો માટે વિનામૂલ્યે ટિફિન સેવા કરી રહેલા હિતેશભાઈ કારિયાને આ સેવા માટે ₹50,000નું દાન કર્યું હતું અને સમાજને પણ ઉત્સવોમાં ખોટા ખર્ચ કરવાને બદલે આવા સેવાકીય કાર્ય કરવાની પ્રેરણા આપી હતી। હિતેશ કારિયા, આજરોજ અમે 3.25 વર્ષથી 17/10/2020થી પોરબંદરના સર્વજ્ઞાતિના વૃદ્ધ નિરાધાર લોકો છે કે જેઓ અન્ન ક્ષેત્ર સુધી પણ ભોજન લેવા પહોંચી ન શકતા, નથી આર્થિક રીતે સક્ષમ કે નથી શારીરિક સક્ષમ, એવા 45થી 50 વૃદ્ધો છે કે જેનો અમે સતત 3.25 વર્ષથી ઘરે ઘરે ટિફિન પહોંચાડીએ છીએ। આજરોજ પોરબંદરના જાણીતા એડવોકેટ શ્રી એમજી સિંગરખિયા સાહેબ અને અમારા મુખ્ય માર્ગદર્શક અને આ જગ્યાના દાતાશ્રી એડવોકેટ શ્રી ભરતભાઈ લાખાણીની પ્રેરણાથી
એમને એક નવો ચીલો ચાયત્રો છે કે ભાઈ વાળ આજે ન ઉતરાવી, એનો ખર્ચો ન કરી અને આ વૃદ્ધ નિરાધાર કે જેનું કોઈ નથી એની આંતરડી ઠરે એના માટે થઈ અને 50,000નું અનુદાન અમોની આ સેવામાં આપ્યું છે. એ બદલ અમે એક અંતરથી આભાર વ્યક્ત કરીએ છીએ. અમે છોકરાઓ બધા મહેનત કરીએ છીએ, દાતાઓ તરફથી અમને સહયોગ મળે એ માટે થઈ અને સતત મહેનત આવા પ્રેરણા સ્ત્રોત અમને મળતા રહીએ, જેથી કરીને આ સેવા એ સર્વજ્ઞાતિની છે. વૃદ્ધ નિરાધાર અમે એવું માનીએ છીએ કે ભગવાન સ્વરૂપ છે, કારણ કે બાળકો અને વૃદ્ધો એને પાસે બુદ્ધિ પછી હોતી નથી, એ ભગવાન સ્વરૂપ હોય છે. અમે ભગવાન સ્વરૂપની સેવા કરવાની તક મળી છે, અમે આ સેવા કરીએ છીએ. અને આપણે કદાચ કેરીનો રસ ચાલુ નહીં કર્યો હોય, પણ આવતીકાલે અમારા દાતાશ્રી તરફથી વૃદ્ધો માટેની કેરી, પૂરી, મિષ્ટાન અને આવા અસંખ્ય દાતાશ્રીઓના સહયોગથી વૃદ્ધોને અમે આ સેવા કરવાની તક મળે છે. આ બદલ અમે તમામ દાતાશ્રીઓનો અંતરથી આભાર વ્યક્ત કરીએ છીએ. જય જલારામ. આજ રોજ હોળી નિમિત્તે અમારા પોરબંદરના જાણીતા એડવોકેટ એમજી સિંગરખિયા કે જેમના પુત્ર હરીશ, એમને ત્યાં મંતવ્ય નામે એક આજ કૃષ્ણ જન્મ થયો હોય ત્યારે એની વાડ આપણી દેશી ભાષામાં ગુજરાતમાં પ્રથમ જન્મદિવસ આવે ત્યારે વાડ ઉતારે અને જમણવાર રાખે, પ્રસંગ કરે મોટો. પણ એમજી સિંગરખિયાએ નવો ચીલો ચાતરી એ વાડનો પ્રસંગ ઉજવવાને બદલે આજ અમારા આ ટિફિન સેવામાં ₹50,000નું રોકડ અનુદાન આપેલું છે. અને એ રીતે સંસ્કાર અને સજ્જનતા એ આજ આપણી સંસ્કૃતિ છે કે જે પ્રસંગોમાં ખોટા ખર્ચાઓ કરવાને બદલે એમજી સિંગરખિયા સાહેબે આજ નવો રાહ ચીંધીને આ અમારી સંસ્થાને જે અમે દીપ પ્રગટાવ્યો હતો એ દીપને આજ પ્રજ્વલિત કરવાનું મહત્ત્વનું કામગીરી આજ કરેલી હોય ત્યારે અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ. અને એ રીતે દરેક લોકોને વિનંતી છે કે આપ પણ આપની ઘરે આવતા પ્રસંગોમાં અમને યાદ કરો અને આપના આ અનુદાનથી જ પોરબંદરના અત્યારે 50 વૃદ્ધોને ઘરે બેસીને આ ટિફિન સેવા પૂરી પાડવામાં આવે છે. અને એ માટે હિતેશ કારિયાનો પણ અંતરથી અમો આભારી છીએ. ઉલ્લેખનીય છે કે હિતેશભાઈ કારિયા દ્વારા છેલ્લા 3 વર્ષ કરતાં પણ વધારે સમયથી આ ટિફિન સેવા કરવામાં આવી રહી છે, જેમાં પોરબંદર શહેરમાં વસવાટ કરતા અનેક નિરાધાર વૃદ્ધોને તેમના ઘરે જઈ વિનામૂલ્યે ભોજન માટે ટિફિનની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ધરમપુરના પાટિયા પાસે એક અકસ્માત સર્જાયો હતો. 2 બાઇક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં મેસૂર દેવરાજ ગઢવી અને જીવાભાઈ માલદેભાઈ ઓળેદરાને ઈજાઓ થતાં સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. જો કે આ મામલે સમાધાન થઈ ગયા હોવાનું જાણવા મળે છે. પોરબંદરના વનાણા ગામ નજીકથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં છાયા દરબારગઢ નજીક રહેતા સંજય ઉર્ફે સાહેબ લક્ષ્મણભાઈ ગોઢાણીયા નામના શખ્સને પોલીસે સારી બ્રાન્ડની સ્કોચ વિસ્કી દારૂની 19 જેટલી બોટલ સાથે ઝડપી લીધો હતો. પોરબંદરના ગોસા ગામે છેતરપિંડીની એક ઘટના બની છે, જેમાં એક પરિણીતાએ સાસુ તથા દિયર સામે ₹7.5 લાખની મતાની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. મૂળ ગોસા ગામે અને હાલ દેગામ ખાતે રહેતી લીલુબેન રાજાભાઈ ઓળેદરા નામની મહિલાએ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ગોસા ગામે રહેતા તેના સાસુ સુંદરબેનને લીલુબેને પોતાના 2,80,000ના સોનાના ઘરેણાં સાચવવા આપ્યા હતા, જ્યારે દિયર જીવાભાઈને લીલુબેનના પતિનું ટ્રેક્ટર ટ્રોલી સાથે સાચવવા માટે આપ્યું હતું, જે બંને પાસેથી અવારનવાર પોતાની ચીજ વસ્તુઓ માંગી લીલુબેન માંગણી કરતા હોવા છતાં તેમને આ લોકો દાગીના અને વાહન આપતા ન હતા. ત્યારે લીલુબેને કુલ ₹7.5 લાખની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા પંથકના હમદપરા ગામે રહેતા પ્રતાપ ભીમાભાઈ ઓળેદરા નામના યુવાને આપઘાત કર્યો છે, જેમાં પોલીસ ચોપડે નોંધાયા મુજબ તેને ઘણા વર્ષોથી દારૂ પીવાની ટેવ હતી. આથી તેની આર્થિક પરિસ્થિતિ નબળી હતી, જેનાથી કંટાળી જઈ તેને ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું છે.
દેશના અનેક રાજ્યોની સાથે પોરબંદર સહિત રાજ્યભરમાં ગાલપચોડિયાના કેસો વધી રહ્યા છે. ખાસ કરીને બાળકોમાં વધતા જતા આ કેસોને લઈને વાલીઓમાં પણ ચિંતા જોવા મળે છે. ત્યારે આ અંગે બાળરોગ નિષ્ણાંત તબીબે કેટલીક ઉપયોગી માહિતીઓ આપી છે. નમસ્કાર, હું ડૉક્ટર જય બદિયાણી, એમડી પીડિયાટ્રિક બાળરોગ નિષ્ણાંત તરીકે અહીં આશા હોસ્પિટલમાં ડૉક્ટર તરીકે ફરજ બજાવું છું. હમણાં છેલ્લા 20-25 દિવસથી પોરબંદરમાં અને આખા ગુજરાતમાં ગાલપચોડિયાના કેસમાં અસામાન્ય રીતે વધારો જોવા મળી રહ્યો છે. જે અમારી ભાષામાં એપિડેમિક કહી શકાય તેવી રીતે એકસાથે ગાલપચોડિયાના કેસમાં ખૂબ વધારો જોવા મળ્યો છે. ગાલપચોડિયા છે એ એક બાળકને હોય તો એની સાથે રમતા બીજા બાળકને પણ થઈ શકે છે. જે ખાવાનું શેર કરતા હોય એમાં પણ થઈ શકે છે. ગાલપચોડિયા એ સામાન્ય વાયરસ જ નથી પણ રૂબ્યુલા વાયરસ છે કે જેમાં ઘણી વખત આગળ જતા કોમ્પ્લિકેશન પણ થઈ શકે છે. એના લક્ષણોમાં એવું જોવા મળે છે કે શરૂઆતના 2-3 દિવસ તાવ, નબળાઈ એવું આવે છે અને ગાલ ઉપર સોજો જોવા મળે છે. જે આપણી લાળ ગ્રંથિ હોય તેમાં ગાલપચોડિયાનો જે વાયરસ છે, મમ્પ્સ વાયરસ, એ સોજો બનાવે છે અને એના લીધે તીવ્ર દુખાવો પણ જોવા મળે છે અને બાળકને ખાવા પીવામાં પણ આગળ જતા તકલીફ થાય છે. થોડા દિવસો પછી સોજો ઉતરવા માંડે છે પણ ઘણા બાળકોને ગાલપચોડિયાનું કોમ્પ્લિકેશન પણ જોવા મળી રહ્યું છે. જેમાં સૌથી ખરાબ કોમ્પ્લિકેશન કહી શકાય કે જે ડેન્જર કહેવાય એવું મગજમાં ઇન્ફેક્શન થવું, એસેપ્ટિક મિનિન્જાઇટિસ, કે જેના લીધે એમ કે બાળકને મગજ ઉપર અસર થાય, ખેંચ આવી શકે એવું બધું જોવા મળે છે. સાથે સાથે બીજા કોમ્પ્લિકેશન પણ થાય છે, જેમ કે પુરુષ બાળક હોય તો તેના પ્રજનનાંગોમાં પણ તકલીફ થઈ શકે છે અને જે સલાઇવરી ગ્લેન્ડ આપણે કીધું, લાળ ગ્રંથિ, એમાં પણ જે બ્લોકેજ થઈ શકે છે. એટલે ઘણા બધા કોમ્પ્લિકેશન ગાલપચોડિયાના લીધે જોવા મળે છે. એટલે એને સામાન્ય ન ગણતા તાત્કાલિક એને ડૉક્ટરને બતાવીને સારવાર કરવી જરૂરી બને છે. આ વાયરસ એવો છે કે તેની કોઈ એન્ટીવાયરસ દવા નથી, પણ તેનાથી બચવા માટે વેક્સિન છે એ અવેલેબલ છે. એટલે ખાસ બધા માતા પિતાને એ સૂચના કે આ વાયરસ ન થાય, ગાલપચોડિયા ન થાય એના માટેની વેક્સિન દરેક બાળકને ફરજિયાત અચૂકપણે લેવડાવવી જોઈએ. પોરબંદરની યાજ્ઞવલ્ક્ય વિદ્યા મંદિર શાળામાં કેરિયર કાઉન્સિલિંગ ફોર સ્ટુડન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાલીઓ દ્વારા નૃત્ય, નાટિકા સહિતની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. પોરબંદરની યાજ્ઞવલ્ક્ય વિદ્યા મંદિરની જુરીબાગ, પરેશનગર અને વનાણા બ્રાન્ચ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એક હોટેલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વનાણા બ્રાન્ચની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. તો જુરીબાગ અને પરેશનગર બ્રાન્ચના વિદ્યાર્થીઓએ નૃત્ય, નાટિકા, શ્લોક અને ગીત રજૂ કર્યા હતા. ત્યારબાદ શાળાના પ્રિન્સિપાલ નિર્જા અગ્રવાલે ઉપસ્થિત વિદ્યાર્થીઓ તથા વાલીઓ સાથે કારકિર્દી અંગે વાર્તાલાપ કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સાંદીપની વિદ્યાનિકેતનમાં પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના શ્રી મુખેથી વિષ્ણુ સહસ્ત્ર નામની પ્રવચનમાળા યોજાઈ હતી, જેમાં 7 દિવસ સુધી યોજાયેલી આ પ્રવચનમાળાનું સમાપન થયું છે. શ્રી હરિમંદિરના સાંદીપનીના સભાગૃહમાં પૂજ્યભાઈ શ્રીએ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ઉપર રચિત શંકર ભાષ્ય અને અન્ય શાસ્ત્રીય ગ્રંથોના આધારે શ્રી હરિભગવાનના સહસ્ત્ર નામ વ્યાખ્યાન યોજાયું હતું, જેમાં ભગવાન વિષ્ણુના 756 નામોની વ્યાખ્યા કરવામાં આવી હતી. વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોતની 6ઠ્ઠી પ્રવચનમાળાના મનોરથી તરીકે સાંદીપનીના ટ્રસ્ટી તેમજ પૂરા ભાવથી સમર્પિત સેવક બજરંગલાલ તાપડિયાજી દ્વારા સેવા આપવામાં આવી હતી અને આ સિવાય અનેક દૈનિક યજમાનોએ પણ સેવા આપી હતી. પૂજ્યભાઈ શ્રીએ શ્રી બજરંગલાલ તાપડિયા પરિવાર અને સૌ દૈનિક યજમાનોને આશીર્વાદ આપ્યા હતા. તો આ વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત પ્રવચનનો પ્રત્યક્ષ રૂપે અનેક શ્રોતાઓએ લાભ લીધો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં એક યુવતીને એસએલઈની બીમારી હોવાનું સામે આવ્યું હતું, જેને બહારગામ સારવાર લેવા જવું પડે તેમ હતું. ત્યારે પોરબંદરમાં જ એક હોસ્પિટલ ખાતે આ યુવતીની સારવાર થઈ જતા તેનો જીવ બચી ગયો હતો. સરેરાશ 1 લાખ લોકોમાં માત્ર 2 કે 3% લોકોને એસએલઈ નામની બીમારી થતી હોય છે. પોરબંદર નજીકના ખીરસરા ગામની પ્રિયા વડેદરા નામની યુવતીને આ બીમારી થઈ હતી, જેને કારણે તેની હાલત ગંભીર બની ગઈ હતી. ત્યારે પોરબંદરમાં અન્ય ડોક્ટરોએ આ યુવતીને બહારગામ રિફર કરવા જણાવ્યું હતું. તેવા સમયે ડોક્ટર કરણ કેશવાલાએ આ યુવતીને 3 દિવસની સારવાર આપતા તે સ્વસ્થ બની હતી. મારું નામ પ્રિયાબેન ભરતભાઈ ઓડેદરા છે, મૂળ રહેવાસી ખીરસરા. ને મણી લોહીના ટકાવાળ્યું 3% હતું લોહી, અને બીજા ડૉક્ટરે ત્યાં મણી જામનગર જવાનું કહી દીધું હતું. આ ડૉક્ટર સાહેબ બહુ જ ના સારા છે. આ 3 દીથી અમે દાખલ છે ને મને બહુ સારું છે. પહેલાં હાલવામાં બહુ તકલીફ હતી, મારે હલાતું ને કંઈ નહોતું. ને આ ડૉક્ટર સાહેબની સારવાર બહુ સારી છે.
અવધ હોસ્પિટલ કરણ કેસવાલ. આ ડૉક્ટર સાહેબ ગોવિંદના હારા હે ને અહીંયાના પેશન્ટ બહુ સારા હે, સિસ્ટરું ને નર્સું ને બધાય. આની સર્વિસ બહુ સારી છે ને આ દવાખાનું બહુ સારું છે. નમસ્કાર, મારું નામ ડૉક્ટર કરણ કેસવાલા. હું અવધ હોસ્પિટલ અને આઈસીયુમાં કન્સલ્ટન્ટ ફિઝિશિયન તરીકે મારી સેવા આપું છું. 3 દિવસ પહેલાં 24 વર્ષના એક બેન અમારી પાસે તાવ, કમળો, શ્વાસની બીમારી અને 3.5% હિમોગ્લોબિન સાથે અત્યંત ગંભીર હાલતમાં અમારી પાસે દાખલ થયા હતા. ત્યારબાદ એના લોહીના રિપોર્ટ અને અન્ય રિપોર્ટો દ્વારા ખબર પડી કે બેનને એસએલઈ નામની એક ગંભીર બીમારી છે. આ બીમારી 1 લાખ લોકોમાં 2 થી 3% લોકોને ખાલી થાય છે. આ બીમારીમાં આપણા જે રોગપ્રતિકારક શક્તિ હોય છે એ આપણા જ શરીરના અંગો, અવયવો અને કોષોને નુકસાન કરતી હોય છે. એટલે કે બેનના જે લોહીના કણો છે એ પોતાના જ શરીરના કણો એને તોડી નાખતા હોય છે. 3 દિવસની સઘન સારવાર બાદ આજે બેનની કન્ડિશન બહુ સારી છે અને આજે અમે એને હોસ્પિટલમાંથી સારી રીતે સારી કન્ડિશનમાં આજે ડિસ્ચાર્જ આપીએ છીએ. હોળીનો તહેવાર આવી ચૂક્યો છે ત્યારે પોરબંદરમાં દેશી વિદેશી દારૂની રેલમછેલ બોલી રહી છે, જેથી પોલીસે નશાખોરો સામે લાલ આંખ કરીને 4 જેટલા શખ્સોને અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂ સાથે ઝડપી લીધા છે. પોરબંદરમાં હોળીનો તહેવાર આવતા જ નશાખોરો પણ સક્રિય બનેલા જોવા મળે છે. ખાસ કરીને દેશી વિદેશી દારૂની રેલમછેલ બોલી રહી છે ત્યારે પોલીસે પણ નશાખોરો સામે કડક હાથે કાર્યવાહી શરૂ કરી છે, જેમાં ખાંભોદર ગામના લાખણસિંહ રામ ગોઢાણીયા નામના શખ્સને પોલીસે જુબેલી 4 રસ્તા પાસેથી કારમાં બિયરના ટીનની હેરાફેરી કરતા ઝડપી લીધો હતો. તો રાણાવાવ પંથકના આદિત્યાણા ગામે મેરપરા વિસ્તારમાં રહેતા રણજીત અરભમ ખૂટી નામના શખ્સને પણ તેના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. આ ઉપરાંત રાણાવાવના જ અનવર ઇબ્રાહિમ કાદરી નામના શખ્સને પણ પોલીસે ટાઉન વિસ્તારમાંથી વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. જ્યારે અન્ય એક બનાવમાં બાવળવાવ ગામ નજીક સિંજરનેશ વિસ્તાર ખાતે 52 કાના કટારા નામના શખ્સના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે 52ને પણ ઝડપી લીધો હતો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 તથા વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન મતદાન કરતા પહેલા મતદારે મતદાર ફોટો ઓળખ કાર્ડ રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે અન્ય 12 જેટલા દસ્તાવેજો પણ માન્ય કરવામાં આવ્યા છે. લોકસભા બેઠકોની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે તારીખ 7 મેના રોજ મતદાન યોજવામાં આવશે. ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર મતદાનના દિવસે મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખ કાર્ડ રજૂ કરવાનું રહેશે. મતદાર ફોટો ઓળખ કાર્ડની અવેજીમાં અન્ય 12 દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે, જે દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકાશે. આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક કે પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, એનપીઆર અન્વયે આરજીઆઈ દ્વારા ઇસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ, કેન્દ્ર અથવા રાજ્ય સરકારના જાહેર ક્ષેત્ર ઉપક્રમો કે જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્ર, સંસદ સભ્યો, ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો અને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઇસ્યુ કરેલ આઈડી કાર્ડનો સમાવેશ થાય છે, જે રજૂ કરી મતદાન કરી શકાશે. વધુમાં બિન નિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી કરેલ હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત અસલ પાસપોર્ટ રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે તેવું યાદીમાં જણાવાયું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં યોજાનારી ચૂંટણી દરમિયાન જાહેર સલામતી જોખમાય નહીં તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુસર જિલ્લામાં આવેલ તમામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હથિયારો જમા લેવા હુકમ કરાયો છે, જેમાં જિલ્લામાં 836 પરવાનેદારોના 693 જેટલા હથિયારો જમા થઈ ગયા છે. જો કે હજુ જિલ્લામાં 97 હથિયાર ધારકોએ તેમના હથિયાર જમા કરાવ્યા ન હોવાથી વહેલી તકે જમા કરાવવા પણ આદેશ આપવામાં આવ્યો છે.
દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ આવી ચૂક્યો છે ત્યારે યાત્રાધામ દ્વારકામાં યાત્રિકોની ભારે ભીડ ઉમટી પડી છે ત્યારે દ્વારકામાં હાલ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે અને ભક્તોમાં ઉત્સાહ પણ દેખાઈ રહ્યો છે। દ્વારકામાં આગામી તારીખ 25/3ના ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી દ્વારકાધીશ મંદિરમાં થવા જઈ રહી છે ત્યારે ફૂલડોલ ઉત્સવને લઈને લાખો શ્રદ્ધાળુઓ દ્વારકા તરફ આવી રહ્યા છે। હજારો શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને દ્વારકા પહોંચી રહ્યા છે ત્યારે દ્વારકામાં હાલ માનવ મહેરામણ ઉમટી પડ્યો છે। દ્વારકાધીશમાં અનન્ય શ્રદ્ધા ધરાવતા ભક્તો દર વર્ષે દ્વારકાધીશ સંઘ હોળી ધૂળેટી પર્વ ઉપર રંગે રંગાવા આવતા હોય છે ત્યારે હાલ ભક્તિમય માહોલમાં દ્વારકામાં ફૂલડોલ ઉત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હાલ દ્વારકામાં હજારોની સંખ્યામાં દરરોજ યાત્રિકો પહોંચી રહ્યા છે અને દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। ફૂલડોલ ઉત્સવનો વિશેષ મહત્વ હોય ત્યારે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દ્વારકાધીશ સંઘ હોળી ઉત્સવ મનાવવા માટે અહીં દર્શને આવતા હોય છે ત્યારે આ વર્ષે પણ હજારોની સંખ્યામાં દરરોજ યાત્રિકો દ્વારકાધીશના દર્શને આવી રહ્યા છે તો બીજી તરફ ફૂલડોલ ઉત્સવ પર જ્યારે લાખોની સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે ત્યારે ફૂલડોલ ઉત્સવને લઈને તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ 10 જેટલા પીઆઈ કક્ષાના અધિકારીઓના નીચે પીએસઆઈ સહિત 1300 જેટલા પોલીસ જવાનો પણ આ ફૂલડોલ ઉત્સવ પર ખડે પગે પોતાની ફરજ નિભાવશે। યાત્રિકોની સલામતીને ધ્યાને લઈને દ્વારકા શહેરમાં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। સાથે દ્વારકા નગરીમાં ડ્રોન તેમજ સીસીટીવીની મદદથી સતત બાદ નજર રાખવામાં આવશે। દ્વારકામાં હાલ ભક્તિમય માહોલ વચ્ચે તંત્ર દ્વારા ફૂલડોલ ઉત્સવને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે ભક્તો પણ ભગવાન દ્વારકાધીશ સંઘ ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે હાલ અધીરા બન્યા છે। જય દ્વારકાધીશ મિત્રો, હું છું લોકગાયક પ્રતાપ ગઢવી। જણાવતા આનંદ થાય કે હોળી ઉત્સવ દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વારકાધીશજીની સાનિધ્યમાં અત્યારે આનંદ રંગે ભંગે ઉજવાઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને હજારો માણસો યાત્રિકો આવી ચૂક્યા છે, સેંકડો આવવાની તૈયારીમાં છે ત્યારે સૌને અહીંયામાં એક જ ઉમળકો છે કે હોળી ઉત્સવ કનૈયાલાલના સંગે ઉજવી અને અધીરા બની। એટલા માટે એના માટે કડી કૃષ્ણ ભગવાન માટે ગાવી હોય કે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે, એને મને માયા લગાડી મારે વાલે, એને મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે। મારું નામ અમરીશભાઈ ભગુભાઈ અમીન છે। હું આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વિરસદ ગામેથી આવું છું। વારંવાર દ્વારકા નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવાથી ધન્યતા અનુભવું છું પણ સાથે સાથે વૈષ્ણવ હોવાથી હોળી અને ડોલ ઉત્સવનો આનંદ માણવા અને પ્રભુના દર્શન કરવા આ વખતે હું તહેવાર ઉપર ઉપસ્થિત થયો છું। આ ઉમટી પડેલો માનવ મહેરામણ અને બધું જોતા મને એવું લાગે છે કે આ તહેવાર સારી રીતે ઉજવવો જોઈએ અને હું આવ્યો છું એ યોગ્ય સમયે આવ્યો છું, યોગ્ય જગ્યાએ આવ્યો છું। તો ભગવાન શ્રી કૃષ્ણ તમામ લોકોને, પ્રજાજનોને, દ્વારકાના નિવાસીઓ અને આવનાર દર્શનાર્થીઓ, પગપાળા આવતા સંઘના નાગરિકોને સુખી રાખે અને દ્વારકા નગરી ફરી સુવર્ણમય બને તેવી ભગવાનને હું પ્રાર્થના કરું છું અને આજે ધન્યતા અનુભવું છું। જય શ્રી કૃષ્ણ। શ્રી દ્વારકા જગત મંદિરમાંથી હું પ્રણવ પૂજારી। સર્વે વૈષ્ણવોને જય દ્વારકાધીશ। વાત આપણે કરીએ તો હાલ હોળી ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે ભગવાનના શૃંગારની વાત કરીએ આપણે તો ફાગણ શુક્લ પક્ષની અષ્ટમીથી લઈ અને ફાગણ કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિ સુધી આ ઉત્સવ ઉજવાય છે ત્યારે ખાસ કરીને ભગવાન દ્વારકાધીશીને શ્વેત રંગના વાઘા પરિધાન કરવામાં આવે છે। ગલામાં ભગવાન દ્વારકાધીશીને સુવર્ણમય ગંઠા ધારણ કરવામાં આવે છે। મોતીની માળા, સુવર્ણ મોતીની માળા ભગવાન દ્વારકાધીશીને ધારણ કરવામાં આવે છે। વાત આપણે કરીએ નૈવેદ્યની તો ખાસ કરીને ભગવાનને દાળિયાની દાળના લાડુઓ ભગવાનને આ સમયે આરોગવામાં આવે છે। ધાણી, દાળિયા, બધી પ્રકારના સૂકા મેવા, ખજૂર આ ભગવાન દ્વારકાધીશીને બધા ભોગમાં આરોગવામાં આવે છે। વિશેષમાં વાત આપણે કરીએ તો ઉત્સવની તો સવારે શૃંગાર આરતીમાં અને સાંજના સંધ્યા આરતીમાં આ ઉત્સવ વૈષ્ણવ સાથે ઉજવાય છે। તો ભગવાનની પૂજામાં અબીલ અને ગુલાલની પોટલીઓ ધારણ કરવામાં આવે છે। ચાંદીની પિચકારી ભગવાનની પૂજામાં ધારણ કરવામાં આવે છે।
ચાંદીની પિચકારીમાં કેસરનું જલ ભગવાન દ્વારકાધીશના ની પૂજામાં ધારણ કરવામાં આવે છે. વિશેષમાં આપણે વાત કરીએ ડોલ ઉત્સવની, તો આ વર્ષે પૂર્ણિમાના દિવસે ઉત્તરા ફાલ્ગુ નક્ષત્ર હોવાથી આ ઉત્સવ પૂર્ણિમાના દિવસે મધ્યાહન કાલે એટલે કે 2 થી 3 વચ્ચે બપોરના આ ઉત્સવ ઉજવાશે. તારીખ 25ના રોજ આ ઉત્સવ સભી વૈષ્ણવ સાથે ઉજવાશે. વાત થોડી આપની માધ્યમથી કહું તો પ્રશાસન દ્વારા ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. અનેક કેમ્પો પણ અનેક વૈષ્ણવો દ્વારા લગાવવામાં આવ્યા છે. કોઈ યાત્રિકોને કોઈ પ્રકારની અસુવિધા ન થાય, તમામ પ્રકારની સુવિધા પ્રાપ્ત થાય એવા તમામ વૈષ્ણવો દ્વારા એક પ્રયત્નો કરવામાં આવ્યા છે. મેડિકલ કેમ્પો પણ લગાવવામાં આવ્યા છે. કારણ કે હર સાલની જેમ આ વખતે પણ લાખોની સંખ્યામાં પદયાત્રીઓ પધાર્યા છે. તો સુંદર મજાની વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે અને દર્શનમાં કોઈ પણ પ્રકારની અડચણ ન થાય ને સહેલાઈથી સર્વે વૈષ્ણવો દર્શન કરી શકે એવી પણ સુંદર મજાની વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે. હવે જતા જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના વરવાડા ગામ પાસે કાર અને બાઇકનો અકસ્માતમાં બાઇકમાં સવાર પિતા પુત્રી સહિત 3 ઘાયલ. દ્વારકામાં ફૂલડોલ ઉત્સવને લઈને યાત્રિકોની ભારે ભીડ. 1300 જેટલા પોલીસ જવાનો ફૂલડોલ ઉત્સવમાં બજાવશે ફરજ. પોરબંદરની યાજ્ઞવલ્ક્ય વિદ્યા મંદિરની વિવિધ બ્રાન્ચમાં કાર્યક્રમ યોજાયા. વિદ્યાર્થીનીઓએ અદ્ભુત નૃત્ય નાટિકા રજૂ કરી. પોરબંદરના જાણીતા વકીલે વાડના પ્રસંગમાં કર્યા સેવાકીય કાર્ય. પ્રસંગમાં ખોટા ખર્ચને બદલે ટિફિન સેવામાં આપ્યું અનુદાન. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.